નમસ્કાર મિત્રો, આજે આવી ગયા છીએ સાળંગપુર મંદિરની અંદર. જો આપ બજાર બતાવું છું. આ છે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય. બોટાદથી હું આવ્યો છું સાળંગપુર. આ પાછળનો ગેટ છે. સાળંગપુર મંદિરમાં ખૂબ ખૂબ આપનું સ્વાગત છે. આપણે જઈએ છીએ મંદિરની. તો સૌ પ્રથમ આ શાળાના વિદ્યાર્થીઓ આવ્યા છે. શિક્ષક ગણતરી કરે તો કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનનું સામે મંદિર છે, અન્ન ક્ષેત્ર છે. આ સુંદર હનુમાનજી મહારાજનું સરસ મજાનું મંદિર છે. વિડીયો મિત્રો લાઈક કરજો, શેર કરજો. અને પહેલી જે હનુમાનજી મહારાજની જે મૂર્તિ છે એ હું બતાવું છું. આજ મંગળવારનો શુભ દિવસ છે. તો આ તે હનુમાનજી મહારાજની મૂર્તિ. થોડોક હું દૂર ઊભો છું મિત્રો, પણ અહીંયાથી આપને દર્શન કરાવું છું. જો પહેલાં તો આ મંદિર છે. જો હનુમાનજી મહારાજની પેલી મૂર્તિ, વિશાળ મૂર્તિ જે મૂકી છે એ હનુમાનજી મહારાજની આ મૂર્તિ છે. ખૂબ વિશાળ મંદિર છે. આ સાળંગપુર હનુમાનજી મહારાજ. અહીંયા તો ખૂબ વિશાળ અત્યારે તો વ્યવસ્થા. એટલે ભાઈ એક આપણે ગઢડાનો વિડીયો હમણાં બનાવ્યો હતો સ્વામિનારાયણ, એમાં વિશ્વનું એક પ્રસિદ્ધ મંદિર હનુમાનજી મહારાજ. એવું કહેવાય છે કે પ્રાણ પૂરીને હનુમાનજી બેઠા છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય. તો આ વિડીયોને ખૂબ લાઈક કરજો. ભગવાનના આપ દર્શન કરો. અંદર કદાચ મોબાઈલ ન લઈ જઈ શકાય અને મંદિર પણ બંધ છે. તો મિત્રો સાળંગપુર હનુમાન દાદાના આપને દર્શન કરો. વિડીયોને ખૂબ લાઈક કરીને શેર કરવા વિનંતી. હનુમાનજી મહારાજની જય.